નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે 10 તારીખ સુધીમાં તો ગુજરાતમાં વરસાદ જે છે એ ધીરે થઈ જવો જોઈતો હતો, પણ એવી સ્થિતિ નથી થઈ. હજુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડે છે, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. હજુ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી 5-6 દિવસ સુધી આવી સ્થિતિ યથાવત રહે તેવી પણ સંભાવના છે. વિંડીથી સમજીએ વિંડીનું મોડલ શું કહે છે, હવામાન વિભાગ શું કહે છે એની પણ વાત કરીશું. આજની સ્થિતિ જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુરની આસપાસ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ આજના દિવસમાં પડે તેવી સ્થિતિ છે. સુરત, વલસાડ, ડાંગ, આ બાજુ રાજકોટ, ગોંડલ અને સુરેન્દ્રનગરનો વિસ્તાર જે છે એ જામનગર, જૂનાગઢ, ઉના, વેરાવળ, પોરબંદર અને બોર્ડરનો આખો વિસ્તાર જે છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં વરસાદ પડી શકે છે. કચ્છમાં વરસાદ પડવાનો છે. પાલનપુરમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનની નજીકના જેટલા પણ શહેરો છે ત્યાં વરસાદ પડશે. હિંમતનગરમાં વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાંજ સુધીમાં પડશે. સાથે જ મધ્ય ગુજરાતના લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સુરત, ભરૂચથી લઈને દક્ષિણ ગુજરાતમાં આજે ખૂબ વધારે વરસાદ પડી શકે છે. રાત થતાં સુધીમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના દેખાય છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 13 તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનું માનવું છે કે એન્ટી સાયક્લોન જે બની હતી, હવામાન નિષ્ણાંત પણ એવું કહે છે કે એન્ટી સાયક્લોન સિસ્ટમ જે બની હતી એના કારણે ગુજરાતમાં આટલો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ વધારે વરસાદની સંભાવના 13 તારીખે પણ દેખાય છે. એટલે હજુ આગામી 4-5 દિવસ સુધી સ્થિતિ આવી રહેવાની છે. સવારની શરૂઆત સામાન્યથી મધ્યમ વરસાદ અને સાંજ પડતા સુધીમાં તમે આ જુઓ, જે કલર છે આ યલો અને ગ્રીન કલર દેખાય છે, ખૂબ વધારે વરસાદ સૂચવે છે. ધીરે ધીરે સિસ્ટમ આ તરફ જતી દેખાય છે અને સિસ્ટમ જેમ એ તરફ જશે એમ ગુજરાતમાંથી વરસાદ ઓછો થતો જશે. આ વરસાદ એ હજુ પણ કમોસમી અને માવઠું જ છે. આનાથી ચોમાસા પર કોઈ જ અસર થવાની નથી. 14 તારીખે સ્થિતિ થોડી નોર્મલ થઈ જશે. 14 તારીખે ખૂબ ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને જે મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારો છે ત્યાં પડવાની સંભાવનાઓ છે. બાકી દરિયાકાંઠાના વિસ્તારમાં એકદમ સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના. ઉત્તર ગુજરાતના અમુક ગામોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. 14 તારીખથી ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ છે એ સામાન્ય થતી અત્યારે આ મોડલમાં દેખાઈ રહી છે. 15 તારીખે પણ સ્થિતિ એવી રહી શકે છે, કારણ કે હવામાન વિભાગ જે કહે છે એ પ્રમાણે 13-14 તારીખ સુધીમાં ગુજરાતમાંથી વરસાદ જે છે એ સામાન્ય થઈ જશે. ક્યાંક પડશે એ પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય પછી ભારે વરસાદ નહીં પડે. 15-16 તારીખ સુધીમાં વરસાદ જે છે એ ગુજરાતમાં નહીં હોય. અને હવે ધીરે ધીરે જે અલગ અલગ સિસ્ટમો બની રહી છે, એટલે ચોમાસું આવતા પહેલાંની જે પ્રી મોન્સૂન સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમના કારણે પણ મે મહિના બાદ વરસાદ પડી શકે. એટલે 15 મે પછી એવી અલગ અલગ સિસ્ટમો બનતી હોય અને એની અસરને કારણે પછી વરસાદ પડતો હોય છે. પણ આ પ્રી મોન્સૂન નથી, આ કમોસમી વરસાદ છે. એન્ટી સાયક્લોન સિસ્ટમ બની હતી એનો વરસાદ છે. હવામાન વિભાગનું પણ એવું જ કહેવું છે કે ગુજરાતમાંથી જે સિસ્ટમ પસાર થઈ એના કારણે આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે નુકસાન આમાં ખેડૂતોનું થયું છે, કારણ કે કેરીથી લઈને અલગ અલગ જે ઉનાળાના પાક હોય એ પાક ખરાબ થઈ ગયા છે. ખેડૂતના અત્યારે માઠી સ્થિતિ છે. પાછું ચોમાસું પાક એ લઈ શકશે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે અત્યારે જે ભયંકર વાવાઝોડા સાથે જે વરસાદ આવી રહ્યો છે એ વરસાદથી કોઈ નથી બચી શક્યું. આગામી 14 તારીખ સુધી ગુજરાતમાં સ્થિતિ રહેવાની છે. એટલે ગુજરાતમાં હજી ધમધોકાઈને વરસાદ પડવાનો છે. 2 દિવસ સાવચેત રહેવાનું છે આપણે. અને જેટલા પણ વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ભારે પવન સાથે વરસાદ પડવાનો છે. તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.